ચાલો દીકરાઓ, હવે આપણે બે પ્રકારના છિદ્ર ફરી પાછા જોવાના. જોજો, સમચતુષ્ફલકીય છિદ્ર અને અષ્ટફલકીય છિદ્ર. બહુ અગત્યની વાત જે કરી તે કરવા જોઈએ પરીક્ષાની અંદર. JEE નીટ માટે પણ અગત્યની, JEE નીટ માટે પણ અગત્યની આ વાત જે કરી તે JEE. એમ તો બધી જ વાતો આપણે મોસ્ટ ઓફ કહી દેતા હોય કે ભાઈ આ JEE માં પૂછાય, પણ હવે ખાસ કરીને આ અગત્યની વાત છે. એમ જોવા જઈએ તો સમચતુષ્ફલકીય છિદ્ર જે ખરા ને તે 4 અણુથી બને, 4 ગોળાથી રચાય, ગોળાથી રચાય. અષ્ટફલકીય છિદ્ર જે ખરા ને 6 ગોળાથી રચાય, રચાય. 4 ગોળા લખીએ પણ દર્શાવીએ ત્યારે આપણે ખાલી આટલું જ દર્શાવતા હોય. આ ફરી પાછું મેં ચર્ચા કરતો છું, ચોથો ગોળો અહીંયા હોય અને એમ 3 જ ગોળા દેખાય. અષ્ટફલકીય છિદ્ર જો મારે બતાવવાનું હોય તો એક્ચ્યુઅલી ખરેખર મારે આ રીતના બતાવવું પડે, એક ઉપર અને એક હશે નીચે. અષ્ટફલક ઢંકાઈએ તો અષ્ટફલકીય છિદ્ર જે ખરું તે બનતું હોય 6 ગોળાથી. એટલે 6 ગોળાથી રચાય તે અષ્ટફલકીય છિદ્ર, 4 ગોળાથી રચાય તે સમચતુષ્ફલકીય પણ ગણવામાં આવે 3 જ. તો આ અને એની બી ચર્ચા આપણે કરી ગયા કંઈક આ પ્રકારે. આને આપણે ટી નામ આપેલું, સમચતુષ્ફલકીય છિદ્ર. આની આપણે વાત કરી ગયા ઓક્ટાહેડ્રલ એટલે કે અષ્ટફલકીય ફલકીય છિદ્ર ની ચર્ચા આપણે કરી ગયા. અને સમચતુષ્ફલકીય કહેવાય, ચતુષ્ફલકીય છિદ્ર કહેવાય. આ આપણે વાત કરી ગયા. અને વળી પાછી મેં ચર્ચા કરતો છું અગત્યની વાત જે ખરી તે આપણે કરી. હવે જેની અંદર જવાના તે બહુ અગત્યનું, અથવા તેની ચર્ચા જે ખરી તે ચોપડીમાં આપેલું છે પણ લેંગ્વેજ એ ટાઈપની આપેલી છે કે બરાબર આપણને ખબર નહીં પડી રહી. જોઈ લેજો. હવે હું બતાવવા જઈ રહ્યો છું તે બરાબર જોજો કે ભાઈ એફસીસી રચનાની અંદર, એની અંદર એફસીસી રચના એટલે કે ફેસ સેન્ટર ક્યુબિક ક્લોઝ પેક અરેન્જમેન્ટ એટલે કે ફલક કેન્દ્રિત, ફલક કેન્દ્રિત, ફલક કેન્દ્રિત એકમ કોષમાં રહેલા સમચતુષ્ફલકીય અને અષ્ટફલકીય છિદ્રો ની સંખ્યા. ભાઈ એમ જોવા જઈએ તો ધ્યાન આપજો, એફસીસી રચનામાં પરમાણુની સંખ્યા જેને આપણે Z કહીએ તે આવે 4. તમને જો ખબર હોય તો આપણે વાત કરી ગયા, અને વળી પાછું યાદ દેવડાવું તો બરાબર જોઈ લો તો કદાચ તમને યાદ આવી જાય પાછું. આ તમારો એકમ કોષમાં ખૂણા ઉપર 8 પરમાણુઓ આ રીતના ગોઠવાયેલા હોય એટલે 8 ગુણ્યા 1/8 બરાબર મને જવાબ મળે 1. અને બીજું 6 ફલકમાં હોય 1 2 3 4 5 અને 6 એટલે 6 ગુણ્યા હાફ કરેલું જવાબ આપણને મળે 3. 1 + 3 એટલે જવાબ કેટલો થાય તો કે 4. તો પરમાણુની સંખ્યા કેટલી એફસીસી રચનામાં પરમાણુની સંખ્યા 4. એનો મતલબ એટલે કે હું અહીંયા લખું એટલે કે અષ્ટફલકીય છિદ્ર ની સંખ્યા બરાબર 4. જેટલી પરમાણુની સંખ્યા હોય એટલી જ અષ્ટફલકીય છિદ્રની સંખ્યા હોય. પરંતુ સમચતુષ્ફલકીય છિદ્ર ની સંખ્યા બરાબર મારે લખવા પડશે 8. કેમ તો કે સમચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા જે ખરી તે અષ્ટફલકીય છિદ્ર કરતા બમણી હોય, અને રચનામાં જેટલા પરમાણુ હોય એટલા જ અષ્ટફલકીય છિદ્ર હોય, પણ સમચતુષ્ફલકીય છિદ્ર એના કરતા કેવા હોય બમણા હોય. તો એ વાત જે ખરી તે મેં અહીંયા પાછી લખી.
હવે આપણને આટલો અંદાજો આવી ગયો કે બરાબર, પણ હવે સવાલ શું થાય તો કે એકમ કોષની અંદર અષ્ટફલકીય છિદ્ર કઈ જગ્યાએ હશે, બનેલા હશે, અને સમચતુષ્ફલકીય 8 છિદ્રો છે તો કઈ જગ્યાએ બન્યા હશે, કોના દ્વારા બન્યા હશે, તો એ બતાવવાનો પ્રયત્ન આપણે કરીએ. તો હું અહીંયાથી આ કાઢ નાખતો છું, બરાબર ધ્યાનથી જોજો તો તમને ખ્યાલ આવશે, અને આ નોટની અંદર લખતા બી રહેજો છિદ્રોની સંખ્યા. હવે બરાબર ધ્યાનથી જોજો તો કે ભાઈ અષ્ટફલકીય એફસીસી રચનાની અંદર એફસીસી રચનામાં અષ્ટફલકીય છિદ્રની સંખ્યા, અષ્ટફલકીય છિદ્ર બરાબર કેટલા તો કે 4. તો કે કેવી રીતના હશે તો કે એક છિદ્ર બોડી સેન્ટરમાં હશે, એટલે કે અંતઃકેન્દ્રિત છિદ્ર હશે, એટલે કે એને કહેવાય બોડી સેન્ટર માં એક છિદ્ર રચાયેલું હશે, અને ધાર પર 3 છિદ્ર રચાયેલા હશે, બહુ અગત્યનું. ધાર એટલે હું તમને બતાવું ધાર કોને કહેવાય છે, એમ તો બતાવી જ ગયેલો છું, પણ ધાર કોને કહેવાય. બોડી સેન્ટરમાં એક રચાયેલું હશે, અને એક જે ખરું તે ક્યાં રચાયેલું હશે તો કે ઓકે. હવે મેં ધારો કે એકમ કોષની વાત કરું તો એકમ કોષ જે ખરો તે આ પ્રકારે બનશે. તમે જોઈ લો, મેં કંઈ નવું નથી કરતો, તમે 10 વખત ડ્રો કરો તમને આ વસ્તુ એટલી ક્લેરિફાઈ થશે. 1 2 3 4 5 6 અને 7 અને 8 આવ્યું 8. ઓકે, 8 થઈ ગયા ખૂણા. ઓકે, હવે ફલક કેન્દ્રિતની વાત કરીએ એટલે આ એક અહીંયા હશે, બીજો અહીંયા ફલકમાં હશે, ત્રીજો અહીંયા ફલકમાં હશે, ચોથો અહીંયા ફલકમાં હશે, પાંચમો આગળની સાઈડના ફલકમાં હશે, છઠ્ઠો પાછળની સાઈડના ફલકમાં હશે. ટોટલ ફલક કેટલા થઈ ગયા? 6. બોડીમાં કોઈ પરમાણુ નથી, એફસીસી રચના જઈ રહી. આ રચના હે નહીં તો કે એફસીસી ની રચના, અને એ આપણે ભણી પણ ગયેલા છે. હવે એમ કહે કે અંતઃકેન્દ્રિત છિદ્ર બોડી સેન્ટરમાં કેવી રીતના બને, અંતઃકેન્દ્રિત છિદ્ર બોડી સેન્ટરમાં કેવી રીતના બને તો ધ્યાન આપજો. એમ કે ભાઈ આ તમારું પાછો મેં ડ્રો કરતો છું, બરાબર ધ્યાન આપી લેજો. આ એકમ કોષ પાછો ડ્રો કરતો છું, બરાબર ધ્યાન આપી લેજો. આ એકમ કોષ પાછો ડ્રો કરતો છું, બરાબર ધ્યાન આપી લેજો. આ મેં એકમ કોષ ડ્રો કર્યો. ઓકે, આ એકમ કોષ ડ્રો કરી દીધો અહીંયા. ઓકે, સેમ જ આના જેવો જ. હવે શું થાય તો કે બોડી સેન્ટરમાં એટલે કેવી રીતના બનતું હશે છિદ્ર, બોડી સેન્ટરમાં કેવી રીતના છિદ્ર બનતું હશે તે બરાબર જોઈ લો. તો કે બોડી સેન્ટરની અંદર હવે બરાબર જોજો, આ તમારું છિદ્ર, આ સોરી ફેસ સેન્ટરમાં પરમાણુ, આ ફેસ સેન્ટરમાં પરમાણુ, ધ્યાન આપજો બરાબર. આ બી ફેસ સેન્ટરમાં પરમાણુ, બરાબર ધ્યાન આપજો. બરાબર, આ ફેસ, અને એક તમારું અહીંયા હશે, અને એક જે ખરું તે અહીંયા હશે. એટલે એક તમારું પાછળની સાઈડે, એક તમારું આગળની સાઈડે. જરાક મેં આટલે ડ્રો કરતો છું, આ તો મારે એડજસ્ટ કરવા માટે, કે એડજસ્ટ કરતા મને થાય તો આકૃતિ વ્યવસ્થિત દોરાય. હવે શું થાય ધ્યાન આપજો. આ દોરતી વખતે બી ધ્યાન એ રાખવાનું છે કે આ જે અણુ છે તે એક્ઝેક્ટ એની નીચે નહીં આવી જાય, જરાક જગ્યા રહે, જેથી કરીને શું થાય તો કે મેં કંઈક કરી શકું. હું કરી શકું ધ્યાન આપજો. તો કે ભાઈ આ જે તમારી વાત છે, આ ધ્યાન આપજો ભાઈ, આ તમારા ફેસના 4 અણુ, અને આ 5મો અને આ 6થો, અને અહીંયા આટલે બોડી સેન્ટરમાં એક છિદ્ર બનાવશે. ધ્યાન આપજો, અહીંયા એક છિદ્ર, આ એ તમારું બોડી સેન્ટરમાં બોડી સેન્ટરમાં એક છિદ્ર બનશે. એક છિદ્ર કોના દ્વારા બન્યું? એક છિદ્ર કોના દ્વારા બન્યું તો કે ફેસ પર જેટલા પરમાણુઓ છે તેના થકી એક છિદ્ર બન્યું. આ તો ખૂણા ઉપર રહેલા પરમાણુ, આ
કયા છે? ખૂણાઓ ઉપર. ખૂણાઓ ઉપરની આપણે ચર્ચા અત્યારે કરતા જ નથી. ખૂણાઓ ઉપરની મારે અત્યારે વાત નથી કરવાની. અત્યારે મેં ફેઝ સેન્ટરમાં રહેલા એટલે કે ફલકમાં રહેલા પરમાણુ જે ભેગા થાય 6 તેના દ્વારા એક કેન્દ્રમાં એક છિદ્ર રચાય જેને બોડી સેન્ટરમાં એક છિદ્ર કહેવાય. આની વાત મેં કરી દીધી. અંતઃ કેન્દ્રિત છિદ્ર કહેવાય એને. શું કહેવાય? અંત. તો આવી રીતના તો કે આ બે અણુઓ ભેગા અહીંયા પેલા બે ઉપરથી આવ્યો આ નીચેથી. તો મેં એવું જ બતાવી ગયેલો હતો, યાદ હોય તો મેં આવું બતાવેલું હતું. અષ્ટફલકીય છિદ્ર માટે આવું બતાવેલું. 4 તો 1 2 3 ને 4 એ ભેગા થાય એટલે અહીંયા છિદ્ર, અને એક ઉપર એટલે કે આવ્યું આ, અને એક નીચે એટલે કે આવ્યું આ. તો આ અષ્ટફલકીય છિદ્ર જે ખરું તે એક બનવાનું કેન્દ્રમાં. ક્યાં બનશે? કેન્દ્રમાં. બહુ ધ્યાનથી જોજો. આ કેન્દ્રમાં બન્યું તે એક બની ગયું. આ એક બની ગયું. ધાર ઉપર કેટલા બનવાના? 3. તે હું હવે બતાવવા જાઉં. બરાબર ધ્યાનથી જોજો. ધાર ઉપર કેવી રીતના બનશે તે બરાબર ધ્યાનથી આકાર નાખતો છું. ધાર ઉપર ધ્યાનથી જોજો. હવે બહુ અગત્યની વાત, ધાર ઉપર ધાર ઉપર જે પરમાણુ છિદ્રની વાત કરીએ તો કે મેં પાછો એકમ કોષ ડ્રો કરવાનો. એકમ કોષ આપણે ડ્રો કર્યા જ કરવું પડે તો જ આપણું કામ જે ખરું તે સરળ થશે અને આપણને આવડતું બી થશે. નહીં તો આવડે જ નહીં. ઓકે, આ તમારા ખૂણા ઉપર રહેલા પરમાણુ. ઓકે, આ ખૂણા ઉપર રહેલા પરમાણુ. ચાલો, ફેઝમાં રહેલા પરમાણુ જે ખરા તે આપણે ડ્રો કરતા જ છે. અને હવે તમને ખબર બી પડે કે ભાઈ બરાબર છે, એક અહીંયા હશે તો એક અહીંયા હશે. આ તમારા ફેઝના પરમાણુ. આ તમારી રચના થઈ ગઈ એફસીસી ની. એફસીસી ની રચના દોર્યા વગર આપણને ખબર જ નહીં પડી રહી કે હું કેવા માંગે તે. એટલે એ બરાબર દોરવું પડે આપણે. ઓકે, હવે હું એ જ આકૃતિ પાછો દોરવાનો અને તેમાં આપણે ધાર પર બતાવવાના. બરાબર ધ્યાનથી જોજો. હું જરાક નીચેથી દોરતો છું. બરાબર નીચેથી દોરતો છું, જરાક જોજો અને વ્યવસ્થિત જોઈ લેજો કે ધાર ઉપર જે છિદ્ર રચાય તેમાં અડધાને ખબર નથી પડતી. કેમ કે ખબર એટલા નથી પડતી કે આપણને ચોકડીમાં જે આકૃતિ દોરેલી તે જારી જ નહીં રહી. એટલે ખ્યાલ જ નહીં આવી રહી કે હું કયા ભાઈનું હશે એ એકચ્યુઅલ ખરેખર ખબર પડી રહેતી નથી. હવે બરાબર જોજો. આ તમારો પાછો એકમ કોષ ડ્રો કર્યો મેં. હવે આપણે જાણતા છે કે ખૂણાઓ ઉપર 2 3 4 5 6 7 ને 8 આ આપણે જાણતા છે. હવે આપણે એ બી જાણતા છે કે ફલકમાં છે. હું તો અલગ અલગ કલર એટલા સારું બતાવ્યા કરું કે તમને દેખાય બરાબર. આ તમારા 6 ફલકના પરમાણુઓ થઈ ગયા. ઓકે, હવે મારે હું બતાવવાનું છે તે બરાબર ધ્યાન આપજો તો હું તમને આ વસ્તુની ચર્ચા કરી શકાની તો મારથી થશે નહીં. હવે જે હું વાત કરવા જઈ રહેલો તે બરાબર ધ્યાન આપજો. આમાં અડધા જણને ખબર નથી પડતી. હવે હું કહેતો છું તો જો, ધારો કે આ છે આ ફલક તમારું, આ પહેલા નંબરનું ફલક. કદાચ નહીં સમજ પડી રહી તો આ તમારું માનો કે આ પહેલા નંબરનું ફલક. શું છે? ફલક. એ ફલકને હું અલગ કલરથી બતાવતો છું. ધ્યાનથી જોજો. ફલકને હું અલગ કલરથી બતાવતો છું. આ ફલક તમારો બરાબર. આ ફલક છે. એવું જ આ એકમ કોષની ઉપર બીજો બી એકમ કોષ હશે. બરાબર ધ્યાન આપજો. આ એકમ કોષની ઉપર બીજો બી એકમ કોષ હશે. તો એ એકમ કોષમાં અહીંયા જે એકમ કોષ છે તેનું બી એક ફલક અહીંયા નડે. એટલે આ ફલક સાથે તેનું ફલક જે ખરું તે જોઈન થયેલું તો અહીંયા જોવાનું અને ઉપર આટલા એરિયામાં. બરાબર ધ્યાન આપજો. તો એટલા જ એરિયામાં હોય તો અહીંયા પરમાણુ છે તો તેમાં બી એક પરમાણુ હોવાનો. એટલે બરાબર ધ્યાન આપજો. આ પરમાણુ જે ખરો ને તે બીજા એકમ કોષના પરમાણુનો. બરાબર ધ્યાન આપજો. હું કહેતો છું બીજા ફલકનો. એટલે આના જેવું ફલક અહીંયા હશે એ ફલકનો આ પરમાણુ છે. આના જેવો અહીંયા છે તેવો અહીંયા બી હશે. તે મેં ક્રોસ દોર્યો છે. બરાબર ધ્યાન આપજો. હવે બરાબર. ઓકે, હવે આ જે છે ને દીકરાઓ બરાબર ધ્યાન આપજો. આ જે ફલકનો છે તે અહીંયા આવ્યો, પણ આ જે પરમાણુ છે ને પાછળના ફલકનો છે. કોના? આ એકમ કોષના પાછળના ફલકનો. તેવો અહીંયા તમે એકમ કોષ મૂકવાનો તેનો બી એક પાછળનો હોવાનો. તો કે તે તમે અહીંયા બતાવો.
એટલે તમને સમજણ પડે તો આ મેં કયા ફલક બતાવ્યા ખબર, કયા પેલા પરમાણુ બતાવ્યા ખબર, એક આ બતાવ્યો અને એક આ બતાવ્યો, બરાબર ધ્યાન આપજો, ખાલી આ બે બતાવ્યો. હવે આ તે અહીંયા બતાવ્યો, આ તે અહીંયા બતાવ્યો, બરાબર ધ્યાન આપજો. હજુ બી મેં કદાચ આને અહીંયાથી બતાવું તો કોઈ વાંધો નથી, એ તો મારા ઉપર ડિપેન્ડ કરે કે મારે એડજસ્ટ કરવાનું હોય એટલે હું ગમે ત્યાં એડજસ્ટ કરી શકું. આ મેં અહીંયા બતાવી દીધો અને આ બે જ પરમાણુઓ બતાવેલા છે, બરાબર ધ્યાન. આ પરમાણુ મેં અહીંયા બતાવ્યો, આ પરમાણુ મેં અહીંયા બતાવ્યો, કેમ કે અહીંયા બી આની સાથે બી એક ફલક અહીંયા હોવાનું અને આનું પાછળનું ફલક, આ જે એકમ કોષ છે એના પાછળના ફલકનો આ પરમાણુ, તે રીતના ઉપરના એકમ કોષનો પાછળનો ફલકનો આ પરમાણુ હશે. હવે મારે આ બધાને ભેગા કરવા, ભેગા કરું તે જોજો બરાબર, કેમ કે ઘણી વખત આમાં નથી જારી રહેતું, એ બરાબર જોજો મેં શું કરું તે બરાબર જોજો. ની દેખાતું હોય તો મને પાછું કહેજો કે આ બરાબર દેખાતું નથી. મેં કોને જોડ્યા તે જોજો, તો કે એક આ ફલકનો પરમાણુ, એવું જ અહીંયા ફલક છે તેનો, એટલે બે ફલકના પરમાણુ થયા. પછી આ પાછળના ફલકનો પરમાણુ, તેવો જ આ પાછળના ફલકનો પરમાણુ, એટલે એ બે થયા. અને બે ખૂણાના, આ બે ખૂણાના પરમાણુ છે. ખૂણાના પરમાણુઓ ધ્યાનમાં લેજો બરાબર. આ બે પરમાણુઓ જે ખરા તે કયા છે? ખૂણાના. આ બરાબર ધ્યાનમાં લેજો, કેમ કે એ તમારા ધાર પર આવેલા છે, એ તમારા આના પર આવેલા ધાર પર. અને એટલે 1 2 3 4 5 અને 6, તેમાં આ ચોરસ બની ગયું. 1 2 3, બે બધા આ 4, 1 2 3 4. અને આ એક પાછળના ફલકનું, આ એક પાછળના ફલક, એટલે અહીંયા એક છિદ્ર રચાય, આટલે ધાર પર એક છિદ્ર રચાય, તે આ રીતના. તમે સમજી ગયા હોય તો બહુ જ અગત્યનું, બહુ જ અગત્યનું. આ જો સમજણ પડે તો આવી રીતના ધાર પર છિદ્ર રચાય, આ ધાર પર છિદ્ર રચાય, ધાર પર છિદ્ર રચાય, ધાર પર. હવે એવા ધાર પર કેટલા રચાય? 3. તો કે મને એ કેવું કે આખા એકમ કોષમાં ધાર કેટલી? તો કે ધાર એટલે તમને યાદ હોય તો ટોટલ 12. દરેક ધાર કેટલાના સંપર્કમાં હોય? તો કે 4 ના. કેવી રીતના? તો કે આ ધાર છે એની બાજુમાં આ લીટી છે, જે ખરી અહીંયા બતાવું તે આ લીટી, એ લીટી એની બાજુમાં એકમ કોષ છે એના ટચમાં છે, એની ઉપર હોય તેના ટચમાં છે, આ બાજુની સાઈડે જે હોય તેના ટચમાં હશે. એટલે ટોટલ કેટલાના સંપર્કમાં છે? 4 ના. એટલે આ લીટી, દરેક લીટી 4 ના સંપર્કમાં, એટલે 4 તાલી કેટલા થઈ ગયા? 12. તો જવાબ કેટલા આવ્યો? 3. મતલબ 3 ધાર મળ્યા આ એકમ કોષમાં. તો 3 ધાર ઉપર આવી રીતના એક છિદ્ર રચાશે, એટલે ટોટલ છિદ્રની સંખ્યા કેટલી થઈ ગઈ? 3. 3 અને આ 1, એટલે 3 અને 1 કેટલી થઈ ગઈ? તો કે 4. એટલે અહીંયા અષ્ટફલકીય છિદ્રમાં કેટલી રચાય? તો કે 4 રચાય. 4 છિદ્ર બને. 3 ધાર પર બને, એટલે એક આ ધાર પર બન્યું હોય તો એક અહીંયા બને, એક અહીંયા બને. અને એક કાં બને? તો કે કેન્દ્રમાં, તે મેં આગળ ભૂસીને તમને બતાવી ગયો, અંતઃ કેન્દ્રી. તો એક કેન્દ્રમાં બનશે અને 3 ધાર પર બનશે, એટલે ટોટલ બની ગયા છિદ્ર કેટલા? 4. અષ્ટફલકીય છિદ્રની સંખ્યા તમારી કેટલી થઈ ગઈ? 4. આ બરાબર સમજો. ફરી પાછું સમજાવું. મેં આ રેડ કલરનું એક ફલક લીધું, એ ફલકમાં આ પરમાણુ છે, પણ એના ઉપર જો બીજો એકમ કોષ મૂકું તો આના જેવો પરમાણુ એનો અહીંયા બી હોવાનો, એટલે આ ફલક જે ખરું એની સાથે જોઈન હશે તેનો. અને આ એની પાછળનો ફલકનો પરમાણુ, તો તેવો ઉપરના એકમ કોષનો બી પાછળનો, એટલે આ પાછળનો ગણવાનો, પાછળનો પરમાણુ, બરાબર. ફલકનો આ બરાબર. અને આ પણ છે ને પાછળના ફલકનો પરમાણુ, એટલે આ ને આ બે, પછી આ ફલક આવ્યા છે તેનો ને આની અહીંયા હશે તેનો, એટલે 4. ને આ બે ખૂણાઓ પરના પરમાણુ, એટલે ટોટલ પરમાણુ કેટલા થઈ ગયા? 6. તે સિવાયના કોઈ ભાગ નહીં લઈને અહીંયા છિદ્ર જે રચાય તેને ધાર પરનું છિદ્ર કહેવાય. એવી ધાર મારી પાસે કેટલી? 3. તો પછી છિદ્ર કેટલા બનવાના? 3. અને એક કેન્દ્રમાં બનવાનું, એટલે ટોટલ કેટલા થઈ ગયા? 4. એટલે અષ્ટફલકીય છિદ્રની સંખ્યા કેટલી થઈ ગઈ? 4 થઈ ગઈ. આ બહુ ઇમ્પોર્ટન્ટ દીકરાઓ, આ બહુ જ ઇમ્પોર્ટન્ટ, આ ધ્યાનમાં લેજો. ઓકે, હવે મેં આગળ ચાલવાનો તે ટેટ્રાહેડ્રલ વોઇડ. ઓકે, ટેટ્રાહેડ્રલ વોઇડ એટલે સેમ જરાક બતાવી દેમ, જરાક જોઈ લો. એટલે એને કહેવાય સમચતુષ્ફલકીય છિદ્ર. હવે મેં સમચતુષ્ફલકીય છિદ્ર બતાવવાનો, તે બરાબર જોઈ લેજો.
સમચતુષ્ફલકીય છિદ્ર. સમચતુષ્ફલકીય છિદ્ર એફસીસી રચનામાં તો સમચતુષ્ફલકીય છિદ્ર તો એફસીસી રચનામાં કેટલા 8 બતાવવાના. ઓકે 8 બતાવીએ. પહેલા મેં એકમ કોષ ડ્રો કરી દે. એફસીસી રચનાનો એકમ કોષ જે ખરો તે મેં ડ્રો કરી દીધો. બરાબર ધ્યાન આપજો. આ એફસીસી રચનાનો એકમ કોષ ડ્રો કરી દીધો. આ ખૂણાઓ ઓકે. આ વારંવાર ડ્રો કરજો. મેં જેટલી વખત ડ્રો કરતો છું તેટલી વખત તમે ડ્રો કરજો, જેથી કરીને આપણને આવડતું થાય. બરાબર. આ ફલક ઓકે, ફલકની વાત કરતા છે. આ ફલક તમારું આગળનું ફલક, આ તમારું પાછળનું ફલક. ફલક પર બી પરમાણુ. હવે સમચતુષ્ફલકીય છિદ્રની વાત કરીએ તો ફરી પાછો મેં એકમ કોષ ડ્રો કરતો છું અલગથી. બરાબર ધ્યાન આપજો. આ એકમ કોષ પાછો ડ્રો કર્યો. ઓકે 8 ખૂણા ઉપર 8 પરમાણુ તો મારા છે જ, એટલે એ તો મારે ડ્રો કરી જ દેવાના. ઓકે આ ડ્રો કરી દીધા. 6 ફલક પર બી છે, એ બી મારે ડ્રો કરી દેવાના. આ 6 ફલક પર છે, ધ્યાન આપો. તો ફલક કેન્દ્રિત રચના હોય એટલે 6 ફલક પર તો મારે બતાવવાના. આ બતાવી દીધા. હવે શું થાય, સમચતુષ્ફલકીય છિદ્ર ક્યાં રચાશે તો તે અગત્યની વાત, બહુ અગત્યની. એ એટલા માટે કહેતો છું, જોજો. હા બરાબર ધ્યાન આપજો. આ જે ખરું આ ફલકનો એક પરમાણુ, ફલકનો એક પરમાણુ, ધ્યાન આપજો. બરાબર. આ જે ખરો પાછળના ફલકનો એક પરમાણુ, અને આ જે ખરો એ ડાબી બાજુના ફલકનો એક પરમાણુ. બરાબર ધ્યાન આપજો. 3 પરમાણુ થયા. અને આ જે ખરો એ ખૂણાનો એક પરમાણુ. આટલું તમને ધ્યાન આપજો. કેટલા એરામાયરા તે જોઈ લો. તેના થકી જે અહીંયા છિદ્ર રચાવાનું, એટલે આ છિદ્રને કહેવાય સમચતુષ્ફલકીય છિદ્ર. સમચતુષ્ફલકીય છિદ્ર રચાવાનું. અહીંયા જે રચાશે તે સમજો. હવે મને એ ખબર છે કે આ સમચતુષ્ફલકીય છિદ્ર બનવા માટે ખૂણાના કેટલા પરમાણુએ ભાગ લીધો? ખૂણાના તો એક જ પરમાણુએ ભાગ લીધો. એવા બરાબર. એવા ખૂણાના પરમાણુ આમાં કેટલા છે તો કે 8. 2 3 4 5 6 7 8. તો એનો મતલબ એવો થઈ ગયો કે સમચતુષ્ફલકીય છિદ્ર પણ કેટલા બનશે? સમચતુષ્ફલકીય છિદ્ર કેટલા બનશે તો કે 8 બનશે. કેમ કે એક ભાગ લીધો તો એક બન્યું, તો 8 ભાગ લે તો 8 બનવાનું. એટલે 8 ભાગ લેશે તો સમચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા કેટલી થઈ જશે? 8. આ બરાબર ધ્યાન આપજો. ઉપરના ફલકનો એમ લખી શકો તમે. ઉપરના ફલકનો એક પરમાણુ, પાછળના ફલકનો એક પરમાણુ, અને ડાબી બાજુના ફલકનો એક પરમાણુ. આ 3 પરમાણુ અને એક ખૂણાનો પરમાણુ, એમ 4 ભેગા થઈને જે છિદ્ર રચાય એને કહેવાય સમચતુષ્ફલકીય છિદ્ર. પણ આ સમચતુષ્ફલકીય છિદ્રની રચનામાં આ એકમ કોષનો એક જ ખૂણા પરનો પરમાણુ રોકાયો. તો એવા તો 8 પરમાણુ છે ખૂણા પરના. તો દરેક પરમાણુ દ્વારા એક છિદ્ર બનશે, એટલે ટોટલ છિદ્રની સંખ્યા કેટલી થઈ જશે તો કે 8 થઈ જશે. અને આપણે જાણીએ કે સમચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા અષ્ટફલકીય છિદ્રની સંખ્યા કરતા કેવી હોય? બમણી હોય. તો આ બી બરાબર ડ્રો કરી લેવાનું. આ પણ બહુ ઇમ્પોર્ટન્ટ, અને આ ધ્યાન રાખજો દીકરાઓ, બહુ અગત્યનું. ઓકે.